ભરૂચના ફાટા તળાવ ઢળની બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી. ભરૂચ રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામની કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગ ઉપર વાહનનું ભારણ વધવા પામ્યું છે, જેને પગલે ભરૂચના ફાટા તળાવ ઢાલની લઈ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળા કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખીને ધારાસભ્યની તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી, તેમજ રોડ ઉપર અડચણરૂપ GEBના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કાર્પેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી આજરોજ નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન કરવામાં આવી હતી. ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે, ત્યારે ભરૂચનો બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર, અને જે થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર શ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી. તેના ભાગરૂપે જે GEBના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે, પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી, પણ કોન્ટ્રાક્ટરની આળસાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે, કામગીરી થઈ શકી નથી. એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે, તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ રસ્તો પણ રીસર્ફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો, પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસરશ્રીનું કહેવું છે. પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલી છે. જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળસાઈને જે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે 2 દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું. અને જેટલું વેટમિક્સ બાકી છે એ વેટમિક્સ પૂરું કરો અને સિલકોટ નું તમે ક્યારે ચાલુ કરો છો? એ વાઈ એક બે તમારી ના કાઢે ના પાડી દો, લેટર લખીને આપી દો, અમે નોટિસ આપી દઈએ તમને 30 તારીખે. અરે તમે ગઈકાલે મારી સાથે વાત કરો છો એક બે દિવસ કરતો, હજુ પણ મને એક બે દિવસ નું કહીએ કરી. અરે કઈ ચિંતાની વાત છે વિજયભાઈ, તમે સમજો કે કોઈ પરિસ્થિતિને ચોમાસું આવે તો 2 દિવસ અમે ગાડું બન્યા કરીએ. વિજયભાઈ તમારી ઓફિસ આવી જઈશું અમે લોકો ટોળું લઈને. આ છેલ્લી વાત કહી દો તમને, તમારા ઓફિસ આવીને બેસી ટોળું લઈને ભાઈ મહેરબાની કરજો. વિજયભાઈ આ કામ કરવાની પદ્ધતિ નથી લાગતી મને તમારી. પ્લાનિંગ છે એટલે પ્લાનિંગ કરે ભાઈ. બહુ જળમાં કાલે મશીન જાને કોઈ બધા મૂકી દેજો ભાઈ પહેલા મશીન. 1-2 દિવસમાં એટલે કાલે પહેલો દિવસ. અરે ભાઈ 1-2 દિવસમાં તમે મને ગઈકાલે પણ વાત કરો છો કે 1-2 દિવસમાં કરી દો તો બોલામાં મારે શું કરવાનું? બોલા મારો નગરપાલિકા વિસ્તાર થોડો લાગે છે ભાઈ. હવે ચાર બાજુ કામ ઉપર તો ચાર બાજુ કરો ને, તમારી પહોંચી નહીં મળે તો પછી કઈ ચાર બાજુ કામ લો છો? તમે કાલથી ચાલુ કરો ભાઈ એને સિલકોટ. આજે વેટમિક્સ રાખીને પૂરું કરો તો નહીં થાય ને વિજયભાઈ, તો મને કરતા આવડે કામ. મારે કેવી રીતના કરવું તે મને કરતા આવડે.